રાજકોટમાં જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા। સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે। ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈએ જીએસટી ઓફિસમાં દરોડા પાડ્યા છે। બીજી તરફ દસ્તાવેજો કબજે કર્યા છે અને પૂછપરછ પણ શરૂ કરી છે। રાજકોટમાં સીબીઆઈની આ મોટી કાર્યવાહી। રાજકોટમાં જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। સીબીઆઈએ દરોડા પાડ્યા છે। ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈએ દરોડા પાડ્યા છે। દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અને પૂછપરછનો દોર પણ હવે શરૂ થઈ ગયો છે। તો રાજકોટ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। સીબીઆઈનો આ મોટું એક્શન। સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર છે। ઋષિ, રાજકોટમાં જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। સીબીઆઈની એક્શન, શું વધુ અપડેટ? ઋષિ, રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે, શું વધુ અપડેટ અત્યારે મળી રહી છે? તો સંવાદદાતા ઋષિ અમારી સાથે આજ મુદ્દે લાઈવ છે। ઋષિ, રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં અત્યારે દરોડા પાડવાની કામગીરી સીબીઆઈ દ્વારા, શું અપડેટ? સેન્ટ્રલ જીએસટી ભવન ખાતે તમે જોઈ શકો છો ને ખૂબ જ મોટા જે અધિકારીઓ છે તેની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો તેવી વાત સામે આવી રહી છે। અનેક દસ્તાવેજો સીબીઆઈએ અત્યારે કબજે કર્યાના પણ સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે હાલ રાજકોટના સેન્ટ્રલ જીએસટી ભવનમાં 3rd ફ્લોર ઉપર અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં દરોડાની કાર્યવાહી શરૂ છે। અનેક દસ્તાવેજો પણ મહત્વના કબજે કરવામાં આવે છે। સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હોય તેવા અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। હાલ તો અત્યારે જીએસટી ડિપાર્ટમેન્ટ હોય કે પછી સીબીઆઈ ડિપાર્ટમેન્ટ, બંને ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા કયા સંદર્ભે છે તે માહિતી ગુપ્ત રાખવામાં આવી છે। પરંતુ હાલ અત્યારે છેલ્લા ઘણા સમયથી જે ભ્રષ્ટાચારનો આરોપ હતો તેવી એક વાત સામે આવી રહી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને તે સંદર્ભે અત્યારે સીબીઆઈના દરોડા રાજકોટની આ સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં અત્યારે છે। જી બિલકુલ, આભાર ઋષિ તમામ જાણકારી માટે। તો રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે। ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈએ દરોડા પાડ્યા છે, જે પ્રમાણે સંવાદદાતા ઋષિએ જાણકારી આપી છે। રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે। બીજી તરફ જે દસ્તાવેજો કબજે કરીને પૂછપરછનો દોર પણ હવે શરૂ થઈ ગયો છે। જે અધિકારીઓ જેમની ઉપર ભ્રષ્ટાચારની શંકા જઈ રહી છે તેમની પણ પૂછપરછ અત્યારે શરૂ કરવામાં આવી છે। સેન્ટ્રલ જીએસટી ઓફિસમાં સીબીઆઈના આ દરોડા અને પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે। ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈના દરોડા।